અમૃતની મેળવીને ના હરાવી તો ના હરાવી એટલે કીધું કે તમારા શાસ્ત્રોના ચોપડા બંધ કરી મારો ભારત દેશ છોડી નીકળી જાઓ. અને આ તો ખોટી વાત તો છે ને. હું તો રાહ જોઉં છું કે કોઈ સંપ્રદાય વાળો એવો જુદો દિગંબર આવે અને મારી આમ કહી જાય અને એવું કહે કે તું ગબડી હોય તો હું જબરો છું, સારું થાય. અને નીચે ઉતરણ મરી જાય તો મારું નામ મેળવી નહીં. એ તો એક જ કર્યું કે અમૃતની મેળવી તમે. હવે તો દરિયો નહીં રમવાની, હવે તો જ્ઞાન સાથે રમવાનું, શાસ્ત્રો સાથે રમવાનું, સંપ્રદાય સામું રમવાનું. કારણ કે હું તો લડવા આવી અને આટલો અવાજ કરી આટલા મોટા અવાજે હવે ખુલ્લા પેટ તો કહું છું જગ જાય કે તમારામાં એવી શક્તિનું જ્ઞાન હોય કે તમે ગમે તેટલી ભક્તિ કરી હોય પણ આ પરિવારનું તમારે સારું ના કરીએ ના જ કરીએ. એક જ મેં લડી આને 1000 પ્રકારની વાત કીધી કે કોઈક બ્રાહ્મણે મને એમ કીધું કે ગમે તે માણસે મને એમ કીધું કે આ ભાઈ મરી ગઈ, કોકની દીકરી મરી ગઈ, એના તર્પણ વિધિ કરવાની છે, એને મોક્ષ લાવવાનો છે. પછી એ પેલા બેનના પંડમાં આવી, પેલી દીકરીના પંડમાં આવી. આવું બોલી મારો એક જ જવાબ, એક જ પ્રશ્ન કે લાલ કપડા વાળું છે શ્રીફળ મોતીના તો તારી પેઢી ચડી જાય. આજી ખોટી મારો લાલ ચંદ્રમો ભગવાનના ઘેર જતો રહ્યો, મારું શ્રીફળ ભગવાનના ઘેર જતું રહ્યું અને હું મેળવી રણ ચડી બની તને દુઃખ આવું. તારો મારા 5 જ વર્ષનો વધાર હોનાના નડિયા થાય, તારા દીકરાના ઘરે દીકરા થાય એ મેળવ્યું.